સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી યુવતી પાયલ ખટીકનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે। તેના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। યુવતી એમટેકના અભ્યાસ માટે લંડન જઈ રહી હતી। આ વાતની પરિવારમાં ખુશી હતી, પરંતુ અચાનક જ દુર્ઘટનાના સમાચારથી પરિવાર શોકગ્રસ્ત બન્યો છે। ધારાસભ્યો, ગ્રામીણ આગેવાનોએ પણ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો હતો। અશોક ખટીક કાલે જો પ્લેન દુર્ઘટના થઈ છે લંડનની, આમાં બી અમારા સંબંધીની એક દીકરી હતી પાયલ ખટીક, જે લંડન પડવા માટે જતી હતી। અમે કાલે સવારે 7:30 વાગ્યા અમે બધા કુટુંબ જોડે એમને છોડવા ગયા હતા એરપોર્ટ પર। કમ્પ્લીટ એમને છોડ્યા, પ્લેનમાં બેસી ગયા। અમે ફરત હિંમતનગર બપોરે આવી ગયા પાછા ફરી। અમે પછી ન્યૂઝમાં મળ્યો તો ન્યૂઝમાં ખબર પડી કે પ્લેન ક્રેશ ગયો, તો અમે બધા પાછા ફરી અમદાવાદ ગયા છે। 4-5 કલાક સુધી બહાર રહ્યા છે, બધા બેઠા ડીએનએ આપીને આવ્યા છે। અમારા સુરેશભાઈ અમે મીનાક્ષી ફ્લેટમાં વિગત 8 વર્ષથી ભાડે રહે છે। છોકરી બીટેક કરી છે, ઉદયપુર મેં બીટેક કરી છે, એમટેક કરવા માટે લંડન જતી હતી।